અને આમ લીલાઓ કરતા કરતા એક દિવસ એક ફળ વેચવા વાળી આવે છે ગોકુળ, અને એનું નામ છે સુખિયા. અરે કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો, કોઈ ફળ. આખા ગોકુળમાં એવો અવાજ કરતી હતી, કોઈ ફળ લઈ લ્યો, કોઈ ફળ લઈ લ્યો, કોઈ ફળ લઈ લ્યો. અને એ સમયે ભગવાન કૃષ્ણના કાનમાં અવાજ ગયો, કોઈ ફળ લઈ લ્યો, કોઈ ફળ લઈ લ્યો, કોઈ ફળ. એક નાનકડી મુઠ્ઠી, એ બાળકની કેવડી મુઠ્ઠી હશે. ભગવાને એમાં મુઠ્ઠીમાં થોડું ધાન્ય લીધું છે, અનાજ લીધું છે. અને નંદ બાબાના આંગણામાં ધીમે ધીમે કૃષ્ણ ચાલતો જાય છે, અને ઓલું અનાજ વેરાતું જાય છે, વેરાતું જાય, વેરાતું જાય. ઘણું બધું અનાજ રસ્તામાં વેરાઈ ગયું છે. પણ ઓલી ફળવાળીએ હવે તો કેટલું અનાજ બચ્યું હોય, આવતા 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 બધું વેરાઈ ગયું રસ્તામાં. થોડું અનાજ વધેલું હતું, એ આપ્યું ફળવાળીને. અને ફળવાળીને બદલામાં ભગવાને શું આપ્યું? આખો રત્નથી ભરેલો ટોપલો આપ્યો. કોઈનું ઉધાર રાખતો નથી હો, કોઈનું નહીં. વાલા કુટુંબીજનો, કોઈનું ઉધાર રાખતો નથી. આ મુરારી છે, એ ફળ વેચવા વાળી, એ ભગવાને રત્નોથી ટોપલો ભરી ભરી